ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2020 પૂર્વ ભૂમિકા 2015ની અગાઉની નીતિ 31/12/2019ના રોજ સમાપ્ત થઈ છે, જેને અમુક ફેરફાર સાથે 31/12/2020 સુધી લંબાવવામાં આવી છે. આ નવી નીતિમાં ઉદ્યોગ વિકાસ પાછળ પ્રતિ વર્ષ સરેરાશ ₹8,000 કરોડ કુલ ખર્ચનો અંદાજ છે. વિઝન આધુનિક ગુજરાતથી આધુનિક ભારત. મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસ દ્વારા આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ. હેતુઓ રોજગારી સર્જન, વિવિધ ક્ષેત્રે મૂલ્યવૃદ્ધિ, ઇન્ડસ્ટ્રી 4.0 ને પ્રોત્સાહન, સંશોધન અને વિકાસ વડે નવી ઇકોસિસ્ટમ ઊભી કરવી, સમતોલ પ્રાદેશિક વિકાસ. પ્રેરિત ક્ષેત્રો કોર સેક્ટર. મુખ્ય 9 કોર સેક્ટર છે, જે પહેલેથી જ મેન્યુફેક્ચરિંગમાં વિકસિત છે અને વધુ વિકાસની સંભાવના છે. ઇલેક્ટ્રિકલ, ઔદ્યોગિક મશીનરી, ઓટોમોટિવ્સ વગેરે છે. સનરાઇઝ સેક્ટર, જેમાં 6 સામેલ છે, જેમાં ટેકનોલોજીકલ પ્રગતિની સંભાવનાઓ છે અને વિકાસમાં યોગદાન આપી શકે છે. અહીં સ્ક્રીન પર ઉદાહરણ જોઈ શકો છો. દાખલા તરીકે ઇલેક્ટ્રિક વાહનો છે, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ વગેરે છે. કેપિટલ સબસિડી. ઉદ્યોગ સંદર્ભે SGST સ્ટેટ GST ના વળતરને દૂર કરવામાં આવ્યું. દેશમાં સૌપ્રથમ ગુજરાત દ્વારા આ પહેલ કરવામાં આવી છે. મોટા ઉદ્યોગોને એકમો સ્થાપવા માટે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ FCI 12% ધોરણે રોકડ રકમ આપવામાં આવશે. અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. FCI અલગ અલગ કેટેગરી પ્રમાણે 10 થી 12%, કેટેગરી 2માં 8 થી 10%, કેટેગરી 3 4 થી 6%. આ લાભ વાર્ષિક ₹40 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી આપવામાં આવશે. વીજળી. નવા ઉદ્યોગોને 5 વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી મળતી છૂટ ચાલુ રાખવામાં આવેલી છે. સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ MSME. સબસિડી. ₹25% સુધીની મહત્તમ ₹35 લાખ કેપિટલ સબસિડી. મૂડીરોકાણ ₹10 કરોડથી વધુ હોય તો વધુ ₹10 લાખ. પ્રતિ વર્ષ ટર્મ લોનના વ્યાજના 7% સુધી મહત્તમ ₹35 લાખની વ્યાજ સબસિડી. સ્ટાર્ટઅપ, મહિલા, દિવ્યાંગ, યુવા વર્ગ વગેરે માટે. મેન્યુફેક્ચરિંગમાં યુવાન, મહિલા, SC/ST, શારીરિક દિવ્યાંગ, ઉદ્યોગ સાહસિકો તેમજ સ્ટાર્ટઅપને વધારાની 1% વ્યાજ સબસિડી. પેટન્ટ માટે સબસિડી. વિદેશી પેટન્ટેડ ટેકનોલોજી માટે કુલ ખર્ચના 65% સુધીની નાણાકીય સહાય, મહત્તમ ₹50 લાખ. સોલાર રૂફટોપ. સોલાર રૂફટોપ યુનિટના વપરાશ માટે પાવર સાયકલની ગણતરી 15 મિનિટથી વધારીને સવારના 7 થી સાંજના 6 સુધી.
MSME પાસેથી સરપ્લસ સોલાર પાવર ખરીદવા માટેની પ્રતિ યુનિટ દીઠ કિંમત ₹1.75થી વધારીને ₹2.25 કરવામાં આવી છે. હાલના ઉદ્યોગોને સૌર ઉર્જાના ઉપયોગ માટે ટર્મ લોન પર વ્યાજ સબસિડીની જોગવાઈ. સરકારી જમીન લાંબા ગાળાની લીઝ પર. ઉદ્યોગોને 50 વર્ષ માટે બજાર કિંમતના 6% દરે જમીન લીઝ પર ભાડાપટ્ટે આપવામાં આવશે. સમતોલ પ્રાદેશિક વિકાસ. ઔદ્યોગિક રીતે પછાત તાલુકાઓમાં ઉદ્યોગો સ્થપાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન. સીડ એટલે કે સ્થાપના વિકાસ સહાય ₹20 લાખથી વધારીને ₹30 લાખ. 1 વર્ષ સસ્ટેનન્સ એલાઉન્સ પ્રતિમાસ ₹10,000થી વધારીને ₹20,000 અને મહિલા સહસ્થાપક હોય ત્યાં ₹25,000. સ્ટાર્ટઅપના મધ્યમ કક્ષાના ફંડ માટે ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ હેઠળ અલગ ફંડ ઊભું કરવામાં આવશે. સ્ટાર્ટઅપને 1% વધારાની વ્યાજ સબસિડી ટર્મ લોન પર 9% સુધી. સમાજમાં નોંધપાત્ર અસર કરી શકે તેવા સ્ટાર્ટઅપને વધારાને ₹10 લાખની ગ્રાન્ટ. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય માન્યતાવાળા એક્સિલરેશન પ્રોગ્રામ માટે એકમ દીઠ ₹3 લાખ સુધીની વધારાની સહાય. મેનેજર કક્ષાની વિવિધ તાલીમ માટે ₹1 લાખ સુધીની વળતર સહાય. માન્યતા પ્રાપ્ત નોડલ ઇન્સ્ટિટ્યૂટ દીઠ ₹1 લાખ મેન્ટરિંગ સહાય, મહત્તમ ₹15 લાખ પ્રતિ વર્ષ. સ્થાનાંતરણ રીલોકેશન માટે પ્રોત્સાહન. અન્ય દેશમાંથી ગુજરાતમાં સ્થળાંતર થતી કંપનીઓને કેશ ટુ કેશ ખાસ ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે. રિસર્ચ અને ઇનોવેશન. ખાનગી કંપનીઓ સંસ્થાઓને ₹5 કરોડની સહાય. માન્ય સંસ્થાઓના કોન્ટ્રાક્ટ સ્પોન્સર રિસર્ચ વર્કને પ્રોજેક્ટ ખર્ચ, જમીન બિલ્ડિંગ સિવાય ના 50% સહાય, મહત્તમ ₹50 લાખ. ઔદ્યોગિક આંતરમાળખાનો વિકાસ. ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે ખાનગી ડેવલપર્સને ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 25% અને વનબંધુ તાલુકાઓમાં 50% સુધી સહાય, મહત્તમ ₹30 કરોડ. ક્લસ્ટરને પ્રોત્સાહન, જેમાં રસ્તાનું નિર્માણ, કામદારોનું રહેઠાણ, વેરહાઉસ વગેરે સુવિધાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 80%, ₹25 કરોડ સુધીની સહાય. સસ્ટેનેબલ એટલે કે ઇકો ફ્રેન્ડલી મેન્યુફેક્ચરિંગ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રમાણિત લિક્વિડ ડિસ્ચાર્જ દ્વારા લઘુત્તમ 50% વેસ્ટ રિકવરીને અનુસરતા ઉદ્યોગોને 50% ₹75 લાખ સુધી કેપિટલ સબસિડી.
નાના એકમોને પ્લાન્ટ અને મશીનરીની કિંમતના 35% અને મોટા ઔદ્યોગિક એકમોને મશીનરીની કિંમતના 10% પ્રોત્સાહન, મહત્તમ રૂપિયા 35 લાખ. પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ. કુલ પ્રોજેક્ટ ખર્ચના હાલના 25%થી વધારીને 40% સહાય, મહત્તમ રૂપિયા 50 કરોડ. ગ્રીન એસ્ટેટ્સ માટે પ્રોજેક્ટ ખર્ચના 25%, રૂપિયા 25 કરોડ સહાય. કૌશલ્ય અને તાલીમ અંગે મદદ. કૌશલ્ય વૃદ્ધિ માટે વ્યક્તિ દીઠ એક તાલીમના રૂપિયા 15,000 સુધી પ્રોત્સાહન. માલની હેરફેર. રાજ્યની અંદર અને રાજ્યની બહાર સરળતાથી માલની હેરફેર માટે સરકાર દ્વારા એક સમર્પિત સંસ્થા ગરુડની રચના કરવામાં આવી છે. રિલેશનશિપ મેનેજર્સ. રોકાણકારોના સરકાર સંબંધિત પ્રશ્નો મંજૂરીઓ માટે ઔદ્યોગિક વિસ્તરણ બ્યુરો દ્વારા સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ રિલેશનશિપ મેનેજર્સ નીમવામાં આવશે. મૂડીરોકાણ સુવિધા પોર્ટલ. વ્યાપાર સુગમતા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સંદર્ભે રોકાણકારોને વિવિધ 26 મંજૂરીઓ માન્યતા માટે માત્ર એક જ અરજી અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. કેન્દ્રીય તપાસ સિસ્ટમ. રાજ્યમાં પારદર્શિતા અને વ્યાપારને વેગ આપવા માટે કેન્દ્રીય તપાસ સિસ્ટમનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે. ચાલુ પ્રોજેક્ટ્સ માટે 2015ની નીતિ હેઠળ જે પ્રોજેક્ટ અમલમાં છે તેને ઉત્પાદન શરૂ અથવા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 1 વર્ષનો સમય આપવામાં આવશે. સામાન્ય માળખાકીય પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2 વર્ષનો સમય આપવામાં આવશે.